નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આટલું વાંચો. શું આપણે દાન કરવાને લાયક છીએ? શું દાન કરવાથી તમે કરેલા મહાપાપો ધોવાઈ જવાના છે? તો મારો જવાબ છે ના, ક્યારેય નહીં. પરંતુ તમારા કરેલા પુણ્ય તમને ક્યારેક તો કામ આવશે જ. કરેલા પાપમાંથી બચી નહીં શકો. મફતનું લેવા માટેની લાઈન તો જુઓ, હજારોની સંખ્યામાં આખું ઘર ઉમટી પડ્યા છે. દર વર્ષે તારીખ ઉપરથી ઉજવાતો આ ઉત્તરાયણનો એક જ તહેવાર તારીખ ઉપરથી ઉજવાય છે. બાકી બધા જ તહેવાર ધાર્મિક તિથિ પ્રમાણે ઉજવાય છે. ઉત્તર વત્તા અયન, સૂર્યનું ઉત્તર તરફ ખસીને પરિભ્રમણ કરવું એટલે ઉત્તરાયણ. સૂર્યના કિરણો શરીર ઉપર પડવાથી પોઝિટિવિટીનો અનુભવ લેવો. દેવ દર્શને જઈ પોતાનાથી ઓછી આવક ધરાવતા જરૂરમંદોને પોતાની યથાશક્તિ દાન કરવું. પહેલાના ખેડૂતો અનાજનું દાન કરતા, શ્રીમંતો ધનનું દાન કરતા, જે આજે પણ ચાલુ જ આવ્યું છે. દાન કરવાથી 100% પુણ્ય મળે છે, પરંતુ તમે જે સમજો છો તેવું નહીં. આપણે ભારતની જ વાત કરીએ, ગણ્યા ગાંઠા લોકોને છોડીને બધા જ કોઈક ને કોઈક પાપ તો કરે જ છે, ચાહે જાણીને કે અજાણમાં. અને આ પાપથી બચવા પુણ્ય કરે છે. તે એવું સમજે છે કે પુણ્યદાન કરીશું તો આપણે કરેલી ભૂલો પાપો ધોવાઈ જશે. તો તમારો આ મોટામાં મોટો ભ્રમ છે. દરેક નાનાથી લઈને મોટા માણસો આજે પૈસાના ધન વૈભવ અય્યાસીની પાછળ પાગલ બન્યા છે. કોઈ બાકાત નથી. બિલકુલ સાચી વાત છે. ખેડૂત અનાજ, શાકભાજી અને ફળોમાં ઝેરી દવા, ખોટા ખાતરો નાખે છે. ડૉક્ટરો ખોટા રોગો બતાવી પૈસા પડાવે છે. શિક્ષકો ખોટા વિદ્યાર્થીઓને પાસ કરી પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સ્ટાફના પગારમાંથી 40% કટકી કરી. બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો નબળા મટીરિયલ વાપરી, અમલદાર કાયદો બતાવીને, ઓફિસરો સમય બતાવીને, વેપારીઓ મિલાવટ કરીને, ઉદ્યોગપતિઓ ખોટા ભાવો દર્શાવીને, પોલીસ મારની બીક અને શાખ કે સમજની છબી ખવડાવવાની બીક આપીને, દવાની કંપનીઓવાળા 2 રૂપિયાની ગોળી ઉપર 20 રૂપિયા અને 40 રૂપિયાના ઇન્જેક્શન ઉપર 400ની કિંમત મારીને, હોટલોવાળા ખાવાની દરેક ચીજોની અંદર ભેળસેળ અને ડુપ્લિકેટ ખવડાવી મોતને ભેટે તેવા જીવલેણ રોગોના ભોગી બનાવે છે. અને સાહેબ, નેતાઓનું તો પૂછવું જ શું? મોટા ભાગના પોતાને મળેલી ગ્રાન્ટો પ્રજા સુધી પહોંચવા જ ક્યાં દે છે? 90 આવે તો 70 વેચી લેવાના અને 20નું કામ કરવાનું. આટલું બધું કરવા છતાં મૂર્ખ માનવી પુણ્યનો દોડ કરી પાપમાંથી બચવા માટે છેલ્લામાં છેલ્લા પ્રયત્નો કરે છે. જો આપને પાપની બીક લાગે છે તો આ પાપ કરો છો શું કરવા? કેમ? આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બધાને થાય છે, પરંતુ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. પોતાની લાલચ જ પોતાને મારે છે અને આખરે મૃત્યુનો ડર સતત સતાવે છે, જેમાંથી કોઈ બચ્યું નથી. તો શું કામનું? કામ એવા કરો કે ક્યારેક પુણ્ય કરવું જ ના પડે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.